રજાઓમાં ફરવા માટે સહેલાણીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન ઉદયપુર, જોધપુર, કુંભલગઢ અને ગોવા બન્યું છે। ગુજરાતીઓ સૌથી વધુ ઇન્ક્વાયરી ગોવાની કરી રહ્યા છે। આ વખતના તહેવારમાં જાહેર રજાની સાથે રવિવારની રજા આવતી હોવાથી લોકો પૂરજોશમાં ફરવા જવાનું પ્લાન કરી રહ્યા છે। આગામી સમયમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો હોવાથી મોટાભાગના ગુજરાતીઓ ટૂર ઓપરેટર્સથી રજા અંગે પ્લાન માગી રહ્યા છે। તેવામાં મોટાભાગના અમદાવાદીઓ ઉદયપુર, કુંભલગઢ, ગોવા, જવઈ, વિયેતનામ, ફુકેટ જેવા ડેસ્ટિનેશન વધુ પસંદ કરી રહ્યા છે। સાથે જ ડેસ્ટિનેશનના પેકેજમાં 50,000થી 60,000 સુધી તે રૂપિયા પણ હોય છે, તેનું બજેટ હોય છે, જેથી પ્રવાસીઓ પણ આ સ્થળોની વધુ પસંદગી કરી રહ્યા છે। ગુજરાતીઓને વેકેશન મળે એટલે ફેમિલી અને ફ્રેન્ડ સાથે પ્લાનિંગ કરી જ દેતા હોય છે। અને આ વખતની વાત કરીએ તો ઉદયપુર, કુંભલગઢ, સવાઈ માધોપુર, આ બાજુ જોઈએ તો જવાઈ છે, ગોવા છે, બાલી, ફુકેત, ક્રાબી, દુબઈ, વિયેતનામ જેવા પેકેજોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે। ખાસ કરીને ફેમિલી અને ફ્રેન્ડ સાથે એટલા માટે જઈ રહ્યા કે આ બધા ડેસ્ટિનેશન 50,000થી 60,000 રૂપિયામાં ઉપલબ્ધ છે, જેના કારણે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ફરવા જઈ રહ્યા છે।